ગુજરાતના મુખ્યમંત્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં માર્ગ મકાન વિભાગના 858 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમણે આદિવાસી સમાજનો સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાને દેશ માટે દિશાદર્શક ગણાવી હતી. આ મેળામાં 370થી વધુ બિઝનેસ સ્ટોલ, 80થી વધુ આદિવાસી વાનગીઓના સ્ટોલ્સ અને દેશભરના 700થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા છે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું કે અહીં ઇકો ફ્રેન્ડલીમાં બિઝનેસ સેન્ટર સ્થાપવાનું પણ આયોજન છે. મંત્રી નરેશ પટેલે આ મેળાને આદિવાસી સંસ્કૃતિ અને હુનરને પ્રોત્સાહન આપવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું. ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ અંબિકા તાલુકાની રચના બદલ સરકારનો આભાર માન્યો હતો. विकास में लाववाना निकट माटे वडाप्रधान जी आदि कर्मयोगी अभियान आपने डॉक्टर शिक्षकों युवा नेताओं युवा कार्यकर्ताओं 15,000 जनजाति युवाओं ने आत्म सहयोगी बना रहे जनजाति विस्तार में एक समय साइंस पूर्ण आज वडाप्रधान जी ना दिशादर्शन में जनजाति विस्तार में 12 साइंस कॉलेज 2 यूनिवर्सिटी અને 11 મેડિકલ કોલેજના કારણે જનજાતિ પરિવારના સંતાનો ડોક્ટર અને એન્જિનિયર બનતા થયા છે. સદીઓથી પરિશ્રમ, પ્રમાણિકતા અને સ્વાભિમાનશાળી જીવતા આપણા સમાજના સર્વગ્રાહી વિકાસ માટે મોદી સાહેબે તેમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવીને ₹2 લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે. તે દેશભરમાં રોલ મોડેલ બની છે. વડાપ્રધાનજીના દિશાદર્શનમાં વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરી આદિવાસી યુવાઓને જોબ ફીવર ની જગ્યાએ જોબ ગીવર બનાવે. એટલે કે હવે આદિવાસી સમાજ લોકો પહેલા લોકોના ત્યાં અને નોકરી કરતા હતા, આજે આદિવાસી સમાજ બેઠો થયો છે અને એમના ત્યાં લોકો નોકરી કરવા આવે એ દિશામાં આગળ વધ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ એ સાકાર કરશે. વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાનું વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે કહું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ. 150મી જન્મ જયંતિ આપણે વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવી રહ્યા છે. આપણે આગામી અપવાઓ પૂરું યોગદાન આપતા આદિવાસી સમાજના અનેક ગરીબો बहुत ही उपेक्षित रहे. मोदी साहेब आया लोगों बलिदानની વાત સમાજ અંદર ઉજાગર કરીને તેનું ગૌરવ કર્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ વિકાસની રાહ યુગ મોદી સાહેબે શરૂ કર્યો. છેવાડાના સમાજમાં વિકાસની મુખ્ય રાહ કલ્યાણ યોજનાઓ સાકાર કરી. એટલું નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરી વિકાસ પર ચાલી રાખી તેની સૌનું વિકાસની તકો પણ આપી. અહીં યોજાયેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસી કલા, કારીગરી અને ઉદ્યોગ ક્ષેત્રને વિશ્વ સમક્ષ મૂકવાનું પ્લેટફોર્મ બન્યું છે. આ મેળો સુરત જિલ્લામાં વિકાસમાં ઉભો કર્યો છે અને એક જ દિવસમાં એક સાથે 5 વિકાસ દ્વારા 558 કરોડના વિકાસ કામો વિકાસને મળ્યા છે. ફરી વખત તે હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે. નવલખી તાલુકામાં વિકાસનો પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ છે. આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાનજી આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરે. આદિવાસી
ઉદ્યોગોને ટેકનોલોજી, ડિઝાઇન, માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકે કર્યો છે. આદિવાસી સમાજના ઉદ્યોગશીલ યુવકો, યુવતીઓ, નાના ઉદ્યોગો, વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે. મને જણાવવામાં આવ્યું કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એને વિવિધ ઉદ્યોગમાં આ મેળામાં જોડાયા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યોગો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું ગુજરાત, આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબને પ્રોત્સાહન આપી આ વિષય પાર કરવાની આપણી નેમ છે. આ અવસરે નેશનલ કમિશનર શિડ્યુઅલ ટ્રાઇબ બારના ચેરમેન અંતરશ્રી આર્યા, એસટી વેલફેર સંસદીય સમિતિના ચેરમેન ડોક્ટર ફગનસિંહ ફુલુસ્તે, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજી હળપતિ, સંદીપભાઈ દેસાઈ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મોહનભાઈ કોકણી, સમાજના અગ્રણી માનસીભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, અંબિકા.